રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે સમાજસેવા માટેની અનોખી પહેલ કરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત ખાખીની માનવતાના અભિગમ સાથે જરૂરિયાતમંદ લોકોને કપડાં, રમકડાં, અનાજ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ યોજનાના લોકાર્પણ પ્રસંગે પોલીસ કમિશનર, એસપી, જેસીપી, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સાંસદ રામભાઈ મોકરિયા અને અન્ય આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ આયોજનનો મુખ્ય હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મદદરૂપ થવાનો છે। અહેવાલ સંજય પોપટ। આજ રોજ રાજકોટ પોલીસ કમિશનર શ્રીની માર્ગદર્શન હેઠળ ખાખીની માનવતા કેન્દ્રનું પોલીસ કમિશનર કચેરી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેની અંદર તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ રીતે રાજકોટના જરૂરિયાતમંદ ભાઈઓ બહેનો અન્ય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ મોટાભાગે જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીંયા આપણે ગોઠવીને મૂકી છે। એ સિવાય પણ કોઈને કંઈ જરૂરિયાત હશે તો એક રજીસ્ટર રાખ્યું છે કે જેમાં લખી દે તો અમે એને પ્રોવાઈડ કરી શકીએ। અને એનું આખું જે વહીવટ જે છે એ બોલબાલા ટ્રસ્ટની મદદથી આગળ ચલાવવામાં આવશે। અને જે આખું આ કન્ટેનર છે એની ડિઝાઇન જે છે અહીંયાના આર્કિટેક્ચરી અને આ જે બાણ લેબ છે એમના તરફથી આખી લોકભાગીદારી અમને મળી છે। એ સિવાય અહીંયાના જે પણ સુજ્ઞ નાગરિકો છે એ અમારા અત્યારના પ્રેઝન્ટ અધિકારીશ્રી છે, નિવૃત્ત અધિકારીશ્રી છે, એવા તમામનો આની અંદર સિંહ ફાળો રહ્યો છે। અને આની મેઇન જે અમારો ઉદ્દેશ છે ખાખીની માનવતાનો એ છે કે 112 જે અમારી પીસીઆર છે, અમારી પોલીસ છે અથવા જરૂરિયાતમંદ અરજદારો જ્યારે અહીંયા આવતા હોય છે અને એમને અચાનક કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય છે તો ઘણીવાર અમારે પણ રાતના દુકાનો ના ખોલાવવી પડે, એના બદલે અહીંયા જ વસ્તુઓ પ્રોવાઈડ થાય। પ્લસ વેનમાં પણ અમને એવું લાગે કે કોઈ માણસ અહીંયા લેવા નથી આવી રહ્યું અને અમારે ત્યાં આપવાની જરૂર છે તો આખા સિટીની અંદર અમારી પીસીઆર ફરતી હોય છે તો અમે અહીંયાથી એને અવેલેબલ પણ કરાવી શકીએ।